મિત્રો, વસ્તી ગણતરી 2027 માટે બિગેસ્ટ અપડેટ આવી ગયું છે કે કોઈ વસ્તી ગણતરીદાર તમારા ઘરે આવે તે પહેલાં તમારી રીતે, તમારી જાતે, તમારા મોબાઈલમાંથી કે તમારા લેપટોપમાંથી કઈ રીતે વસ્તી ગણતરીનું ફોર્મ ભરવું, તો આ વિડીયો આજે એના માટે બનાવ્યો હતો. તો મિત્રો, હું છું આકાશ દવે. કોઈ પણ જાતના આવા વિડીયોના અપડેટ હું હંમેશા બનાવતો રહું છું, તો ચેનલને તમે લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે કઈ રીતે કઈ વેબસાઇટ ઉપર જવું, કઈ ડિટેલ ભરવી, કઈ રીતે ફોર્મ ભરવું, તેનો આપણે ડિટેલ ટ્યુટોરિયલ જોઈએ. તો મિત્રો, જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે તે ઓફિશિયલ વેબસાઇટ છે. તે તમે જેવું ક્રોમમાં ઓપન કરશો એટલે તમને કંઈક આવી રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. ત્યાં સૌ પ્રથમ તમારે સ્ટેટ એટલે આપણે અહીંયા ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ નીચે આપેલો જે કેપ્ચા છે તે આપણે એન્ટર છે એ સૂચનાને તમારે ઓકે કરી દેવાનું છે. ત્યારબાદ તમને એક બેઝિક ડિટેલ પહેલાં પૂછશે કે નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસહોલ્ડ, એટલે તમારા ઘરની અંદર જે મેઇન સભ્ય જે છે એનું તમારે અહીંયા નામ લખવાનું છે. ઈમેલ એડ્રેસ ઓપ્શનલ છે, નાખો તો ચાલશે, હોય તો, બાકી નહીં નાખો તો પણ ચાલશે. ત્યારબાદ વેરીફાઈ એન્ડ પ્રોસીડ ઉપર કરશો, ઓટીપી એન્ટર કરશો. ત્યારબાદ તમારા ઘરનું અને અહીં ઉપરથી તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. તો અમને પાછી એક સૂચના આપશે, આવી બધી સૂચના તમને એ આપશે. હવે આપણે શું કરવાનું છે, ટોટલ 6 સ્ટેપ્સ છે. તો પહેલા સ્ટેપમાં છે તમારું સ્ટેટ ગુજરાત નાખેલું જ આવશે. ત્યારબાદ તમારો જિલ્લો કયો છે, તો મારો જિલ્લો અત્યારે રાજકોટ છે એટલે હું રાજકોટ લખું છું. અમારો જે પિનકોડ છે 360007 તો એ એન્ટર કરું છું. બરોબર. પછી તમારા સોસાયટીનું જે એડ્રેસ છે ને તેનું નામ લખવાનું છે. અહીંયા ધારો કે હું અહીંયા લખું છું સોમનાથ સોસાયટી, તો જે અમારું એડ્રેસ છે તે અહીંયા લખેલું આવી ગયેલું છે. તો તેને આપણે સિલેક્ટ કરશું ને એટલે જો તમારે નીચે મેપની અંદર છે ને તમને અહીંયા બતાડશે. હવે તમારે મેપમાં 2 આંગળીનો ઉપયોગ કરવાનો છે કે તેનાથી મૂવ છે તે આગળ પાછળ થશે. 1 આંગળીથી કરશો ને તો એ નહીં થાય, એટલે તમારે 2 આંગળીથી ઝૂમ થશે અને 2 આંગળી રાખીને તમારે એને સ્ક્રોલ કરવાનું છે. ત્યારબાદ તમે ધારો કે લાગે કે નહીં આ જગ્યાએ મારું એડ્રેસ છે, કર્સર રાખી દેશો, ત્યાં તમારે દબાઈ દેવાનું રહેશે. તમારે જે આવશે બીજા સ્ટેપમાં કે જનગણના ભોંયતળિયામાં વપરાયેલી સામગ્રી, તો તમારું જે ઘરનું ભોંયતળિયું છે તો તેમાં જે વપરાયેલું છે તે વિગત નાખવાની છે. ત્યારબાદ દિવાલમાં વપરાયેલ સામગ્રી કઈ છે, તો તમને લિસ્ટ આપ્યું છે એમાં જે હોય સિલેક્ટ કરતું જવાનું છે. ત્યારબાદ ઘરની છતમાં વપરાયેલી વસ્તુઓ, છત બની હોય તો ત્યારે તમારે જેમાંથી છત બની છે તે તમારે આમાં સિલેક્ટ કરી લેવાનું છે. તમને અલગ અલગ બધી જાતના ઓપ્શન આપેલા છે. ત્યારબાદ ઘરની સ્થિતિ રહેવા લાયક છે કે ખંડેર હાલત છે, સારી છે. ત્યારબાદ તમારે સેવ આપશો એટલે સ્ટેપ 3 આવશે. ત્યારબાદ કુટુંબના મુખ્ય માણસની વિગત, તો સામાન્ય રીતે ઘરમાં તમારે જેટલા સભ્ય અત્યારે રહેતા હોય એટલા સભ્યની સંખ્યા લખવાની છે. ત્યારબાદ તે સભ્ય તમારા ઘરમાં કઈ ભાષા બોલે છે, તો આપણે ગુજરાતી જ હોય છે તો ગુજરાતી લખશું. ત્યારબાદ કુટુંબના મુખ્ય માણસની જાતિ, તમે મેઇન વ્યક્તિ લખ્યું છે, સ્ત્રી છે, પુરુષ છે, તો તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આપણે તે અનુસૂચિત જાતિમાં આવે છે, જનજાતિમાં આવે છે કે અન્ય, જે લાગુ પડે એ લખવાનું છે. ત્યારબાદ ઘરની માલિકી કઈ છે, માલિકીનું છે તો તે લખવાનું છે. રહેવા લાયક ઓરડા કેટલા છે તો તે લખવાનું છે. પછી કુટુંબમાં પરણિત દંપતી કેટલા છે એ લખી નેક્સ્ટ સ્ટેપ આપવાનું છે. ત્યારબાદ કુટુંબ માટે પીવાના પાણીનો સ્ત્રોત શું છે, તો એ સ્ત્રોત જે રીતનું તમારે પાણી ઘરમાં આવતું હોય એ રીતનું આમાં સિલેક્ટ કરવાનું છે. પછી તેનું ઉપલબ્ધતાનું અંતર કેટલું છે, પરિસરમાં જ છે. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત તો આપણે વીજળી જ છે. શૌચાલયનો ઉપયોગ તો જે લાગુ પડતું હોય તો તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જે આગળ આવશે કે શૌચાલયનો પ્રકારમાં કઈ રીતની વ્યવસ્થા છે નિકાલ માટેની, તો એ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એના પછીનો જે પ્રશ્ન આવશે, એટલે તમને પ્રશ્ન વાંચતા જશો ને એટલે એમાં તમને ઓપ્શન આપેલા છે તે તમારે ફક્ત સિલેક્ટ કરતું જવાનું છે. ત્યારબાદ સેવા સંચાલિત છે શૌચાલય, ગંદા પાણીના નિકાલનું જોડાણ તમારે શું છે, તો તેના વિશે બંધ ગટર છે. પરિસરમાં સ્નાનાગૃહની વ્યવસ્થા છે. પછી રસોડું છે તો એલપીજી અથવા સીએનજી કનેક્શનવાળું છે. એટલે આવા જે બેઝિક પ્રશ્નો છે તે બધા જ આમાં પૂછતા જાય છે. તમારે એમાં ડિટેલમાં એનો જવાબ છે ખાલી ટીક જ કરતું જવાનું રહેશે. તો આ જેવા આટલા પ્રશ્નનો ઓપ્શન છે. રસોઈ માટે લેવાતું મુખ્ય ઈંધણ કયું છે,
તો આપણે એના માટે શું થશે તો કે એલપીજી અથવા સીએનજી પછી સેવ કરી પાછું આગળ જવાનું છે. એટલે પાંચમું સ્ટેપ આપશે કે ઘરમાં રેડિયો ટ્રાન્ઝિસ્ટર વાપરો છો, ટેલિવિઝન છે, પછી ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, બરાબર. ઇન્ટરનેટનો ઉપયોગ થઈ જાય પછી તમે લેપટોપ કે કોમ્પ્યુટરમાં એનો ઉપયોગ કરો છો તો આ કે ના લખવાનું છે. ત્યારબાદ ટેલિફોન અને મોબાઈલ ફોન સ્માર્ટફોન છે તો કે આ એ વિશે લખવાનું છે. પછી સ્કૂટર અથવા સાયકલ છે એના વિશે માહિતી લખવાની છે. પછી કાર, જીપ કે વેન છે તો એના વિશે માહિતી લખવાની છે. કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ, જમવામાં તમે કયું અનાજ વધારે યુઝ કરો છો એ લખવાનું છે ને સબમિટ આપવાનું છે. ત્યાર પછી સ્ટેપ 6 એટલે તમને બધી ડિટેલ છે તે તમને બતાડશે. તમે જે ફોર્મ ભર્યું છે એ ઓકે થઈ જાય, બધી તમને એમ લાગે કે ડિટેલમાં ક્યાંય ભૂલ નથી તો તમારે અંતિમ સબમિટ છે તે આપી દેવાનું છે. એ હા પાડશો એટલે તમને આવી રીતનો જો ACA ID લખેલો નંબર આવી જશે. હવે આનો સ્ક્રીનશોટ છે એ તમારે પાડી દેવાનો છે અને એ તમારી ઘરે જ્યારે વસ્તી ગણતરી માટે આવે ત્યારે ફક્ત એને એક કોડ આપી દેશો એટલે તમારું કામ પૂરું થઈ જશે. તો મિત્રો આ ડિટેલમાં વિડીયો બધી માહિતી કવર કરી છે. કોઈ જાતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂર પૂછજો, હું તરત એનો જવાબ તમને આપીશ. અને વિડીયોને લાઈક અને બીજા મિત્રો સુધી પણ જરૂર પહોંચાડજો જેથી દરેક લોકો પોતાની સાચી માહિતી છે એ વસ્તી ગણતરી પ્રક્રિયામાં આપી શકે.